ગાડી આવી ગઈ વેચવા માટે। કેમ છો બધા મજામાં? હું છું આકાશ ને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું ને આજે મિત્રો આપણે જઈએ છીએ ચોર બજાર। ચોર બજારમાં તમને શું શું મળે છે એ તમને વિડીયોમાં બના રહેજો બધા। આપણે જવાનું છે અત્યારે જુનાગઢ ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે જઈએ। તો આપણે મેન લોકેશન ઉપર પહોંચી ગયા। અહીંયા તમને હેને જૂની ને વસ્તુ જૂનીઓ મળી રહી, કિંમતી વસ્તુ હોય ની હંધી અહીંયા આ જગ્યા ઉપર મળી રહી। હાલો તમને દેખાડીએ। અત્યારે તો સવારનો ટાઈમ છે એટલે તમે જોઈ શકો છો અહીંયા ઇલેક્ટ્રોનિક વસ્તુ છે। 50 રૂપિયામાં તમે આમાંથી એને ગમે એ લઈ શકો, ખાલી ને ખાલી કેટલા 50 રૂપિયામાં। બાકી તમે જોવો હજી આગળથી હજી તો હે ને ચાલુ થયું છે, બાકી થોડીક વારમાં આખો આ રોડ હે ને પેક થઈ જાય એટલું માણસ થાય લેવા વાળું ને વેચવા વાળું। જો તમને અહીંયા હે ને આવા સ્પીકર મળી રહી, સાઉન્ડ બાર, તેમજ બાકી ઘણું બધું હે ને અહીંયા મળે। જો અહીંયા તમને હે ને આવા ફોન પણ મળી રહી, ઘડિયાળ ને આમાં હાંધી વસ્તુ મળી રહી। જો અહીંયા હાંધી એન્ટિંગ વસ્તુ મળી રહી છે। કોડ લાગે તો ભાઈ જવાબદારી ઉપાધિ નાખો। પંખો ને સાયકલ ને એવું મળી રહી। હા, આપણે દિલ્હી તો ન કહેવાય પણ આપણે આ જુનાગઢની મિની બજાર કહેવાય શકાય એવું છે। અને આ બજારમાં તમને ઘણું બધું વસ્તુ મળી રહી અહીંયા। બાકી આ બાજુ હવે આગળ છે ને આગળ કાંઈ નથી, અને આ બાજુ તમને હવે આ ટેબલો ને એવું બધું મળી રહી, અને બાકી આ લાકડાની વસ્તુ છે। અને બાકી સામેની સાઈડમાં તમને દેખાડીએ આગળ જઈને કે આગળ શું છે। હવે ઇલેક્ટ્રિક વસ્તુનો ને બધું અહીંયા અત્યારે ખજાનો કાચની ને અને સેટ આગળ છે ને પોલીસ ચોકી છે। પોલીસ ચોકીની આ બાજુથી થોડુંક ત્યાં સુધી આગળ છે। તો ચાલો આપણે ત્યાં જઈને તમને દેખાડીએ કે અહીંયા અત્યારે તમને શું શું છે આગળ અને શું તમને જોવા મળે ને આપણે દેખાડીએ। હાંધુ આ ચેનલ ઉપર નવા હોય ને વિડીયો ઉપર હજી તમે લાઈક ન કરી હોય તો ફટાફટ લાઈક કરી લ્યો। બજાર તો હે ને વાં સુધી લાગી છે પણ ત્યાં આગળ હવે કાંઈ છે નહીં। લાસ્ટમાં તમને હે ને ફૂલ ઝાડ ને એવું મળી રહી હાંધુ, એટલે પાછા આપણે રિટર્ન હાલતા થઈ જાય ને હવે તમને દેખાડીએ સામેની સાઈડમાં શું મળે છે એ બધું। હવે સામેની સાઈડનું દેખાડીએ આપણે। જો અહીંયા હે ને વાયરિંગના ઢગલા પડ્યા છે, તમારે જે જોતું હોય લઈ જવાનું, કાંઈ ઘટતું હોય બોટલો પાણીની છે, પછી પાના પકડ ને એવું છે। આમાં ટાયર મળી રહી, પછી કપડા વેચવા વાળા છે। પછી સામેની સાઈડમાં તમે જોવો બધું આ સાયકલ વેચી નાખવાની છે મફતના ભાવમાં। સામેની સાઈડમાં જોવો તમે ખુરચી પડી છે, એ ખુરચી વેચવાની છે। જો આ ગેમિંગનું રિમોટ છે એ વેચી નાખવાનું છે। પછી આ હાર્મોનિયમની પેટી છે। પછી સામેની સાઈડમાં LCD ટીવી પડી છે। પછી જો આ ભાઈ રેકડી લઈને આવ્યા છે એ વેચવાનું જ છે સમજી। પછી આ બાજુ સાયકલો છે, અને આમાં પણ તમે જોઈ શકો કે નવી જૂની હંધી વસ્તુનો હે ને આવી રીતે લોટ હોય, એમાંથી એક એક વસ્તુ વેચવાની હોય। જો અહીંયા તમે હે ને સ્પ્રેના શોખીન હોય ને તો તમને હે ને એન્ટિંગ જે સ્પ્રે આવતા હોય ને એ પણ મળી રહે। બોટલો જોવો, ખાલી લોગાવાળી બોટલો છે। જોઈ લો અહીંયા ઘડિયાળનો ખજાનો હોય આખે આખો। જો અહીંયા હે ને આખે આખો બેટરીનો ખજાનો છે। તમારે જે પહેલા મોબાઈલોમાં બેટરી આવતી ને બેટરી નાખી શકો અહીંથી તમે લઈને। પછી આવા સાઉન્ડ છે, અને સામેની સાઈડમાં મોબાઈલ પણ પડ્યા વેચવાના છે। અને અહીંયા જોવો તમે ગાડી આવી ગઈ વેચવા માટે। પછી બાકી અહીંયા પણ સાયકલો છે, અને આ જાઓ નાના બાળકો માટેનું સ્ટેન્ડ, ખુરશી, પછી પંખો અહીંયા, અને બાકી લાઇટો નાની નાની। જે અહીંયા છે ને લોખંડની વસ્તુ છે હાંધી, પંખો છે, લાઇટ છે। પછી જે વસ્તુ ન મળી શકે એમ હોય ને એ વસ્તુ હાંધી અહીંયા મળી જાય। ચાલો હવે તમને જઈએ આપણે આગળ, અને આગળ જઈને તમને દેખાડીએ કે આગળ હવે તમને શું મળશે। અહીંયા બાકી ફોનના ને કવર ને એવું હંધી મળી રહી, અને બાકી હંધી જગ્યાએ હે ને જૂનામાં જૂની હંધી એન્ટિક વસ્તુ મળે આપણે અહીંયા। આ સામેની સાઈડમાં જોઈ શકો CD પડી છે જે જૂના ભજનની ગીતની। જોઈ શકો છો તમે કે ધીરે ધીરે હવે માણસો વધવામાં, અને મેં તમને જેવી રીતે કીધું એવી રીતે કે હમણાં ઘડીક જ વારમાં અહીંયા રોડ આખો પેક થઈ ગયા છે। જો અહીંયા છે ને આ ભાઈનો ચશ્માનો સ્ટોલ છે। હાલો આપણે ભાઈને પૂછીએ
કે તમારી પાસે જે આ ચશ્મા છે એ કેટલા રૂપિયાના છે. તો તમારી પાસે ચશ્મા વેચો કેટલા રૂપિયાના છે? ખાલી 70. ગમે એ લઈ લેવાના. તો આ ભાઈની અહીંયા રેકડી છે, એમાંથી તમે ગમે એ ચશ્મા લઈ લો ને 70 રૂપિયામાં. ને તમે ચશ્મા પણ જોઈ શકો છો, હાવે હાવ નવા ચશ્મા છે. 13 Pro Max. તો જુનાગઢમાં અહીંયા આપણે આઈફોન પણ મળી રહે, એટલે દિલ્હી ન જવું પડે લેવા. હા, ગમે મળી. હાલો તો ભાઈ, સામેની સાઈડમાં આઈફોન પડ્યો છે, આપણે તમને આઈફોન દેખાડીએ. અહીંયા આવ્યા છે તો અહીંયા જોઈ શકો છો તમે કે નાના મોટા હંધાઈ ફોન મળી રહે, એટલે તમારે પણ નાના મોટા ફોન લેવા હોય તો તમે પણ અહીંયા પહોંચી જ જાજો. જોઈ શકો છો અહીંયા પણ ઘડિયાળું ને એવું હંધાઈ મળે છે. બાકી કપડાવાળાની ને દુકાન, પછી ખામ વાસણ મળી રહી. અને આ ભાઈ અહીંયા છે બેગ પણ મળી રહી તમને. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે ને અહીંયા તમારે આવવું હોય મિત્રો તો દર રવિવારે અહીંયા મેળા જેવો માહોલ હોય છે ને અહીંયા તમને કોઈ પણ વસ્તુ મળી રહી છે ને તમારે અહીંયા મિત્રો ફર્નિચર છે, ફ્રીજ, ઇલેક્ટ્રોનિકની કોઈ પણ વસ્તુ છે, તેમજ જૂની કાંઈ એન્ટિક વસ્તુઓ હોય એ બધી વસ્તુ અહીંયા મળી રહી છે. અને તમારે પણ લેવા આવવું હોય તો તમે પણ દર રવિવારે આ સવારથી સ્ટાર્ટ થઈ જાય છે એ બપોરે 1-2 વાગ્યા સુધી હોય. અને જૂના મોબાઈલો પણ મળી રહે, એટલે તમારે જો જૂના મોબાઈલ લેવા હોય તો પણ તમે અહીંયા આવી જાજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.